નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। બિહારના બેગુસરાયમાં સોમવારે 29 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર એક મોટી દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયું છે। મિત્રો, ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ અમિત શાહ પરત ફરી રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટર ટેક ઓફ કરતી વખતે અચાનક જ ભારે પવનને કારણે સંતુલિત થઈ ગયું હતું। મિત્રો, મળતી માહિતી અનુસાર આ દરમિયાન પાયલોટે સૂઝબૂછ બતાવતા હેલિકોપ્ટરને પરત ફેરીને હજી ટેક ઓફ કરતા જ મોટી દુર્ઘટના ટળી હતી। મિત્રો, મળતી માહિતી અનુસાર જનસભાને સંબોધિત કરતા જ પરત ફરતી વખતે હેલિકોપ્ટરનું સંતુલન ખોરવાઈ ગયું હતું। મિત્રો, હાલ જ એક દુઃખદ ખબર સામે આવી છે ત્યારે જ અમિત શાહનું હેલિકોપ્ટર ઝડપદાર પવનને કારણે ડગમગી ગયું હતું। બેગુસરાયમાં ટેક ઓફ કરતી વખતે જ હેલિકોપ્ટર જોરદાર પવનની ઝપેટમાં આવી ગયું હતું। મિત્રો, મળતી માહિતી અનુસાર જોકે થોડા સમય બાદ જ હેલિકોપ્ટર ટેક ઓફ કર્યું જ હતું। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।